અંકલેશ્વરે શ્રી કેમો ફાર્મા કંપનીના માલિક સાથે મુંબઈના 3 કસ્ટમ બ્રોકરે ઓછી કસ્ટમ ડ્યુટી ભરી પોણા કરોડની ખાઈકી કરી હોવાના મામલામાં પોલીસે એક બ્રોકરને ઝડપી પાડ્યો છે। ભરૂચની પ્રીતમનગર એક સોસાયટીમાં રહેતા અને અંકલેશ્વર જીઆરડીસીમાં શ્રી કેમો ફાર્મા કંપની ચલાવતા જય સુરેશભાઈ દવે પોતાની કંપનીનું રો મટીરિયલ્સ ઇટલી અને ચાઇનાથી મંગાવે છે। વર્ષ 2021માં તેઓના સંપર્કમાં મુંબઈ અને સુરતના વસુમાં ગ્લોબલ ક્લિયરન્સ એન્ડ લોજિસ્ટિક પેઢી ચલાવતા મુંબઈના 3 કસ્ટમ બ્રોકર પ્રવીણ, કિરણ અને દર્શિત ભાનુશાલી આવ્યા હતા। ત્રણેય કસ્ટમ એજન્ટ કંપની માલિક વિદેશથી મંગાવતા કાચા માલના કન્ટેનર હજીરા અને નાહવા શેવા પોર્ટ પરથી કસ્ટમ ડ્યુટી ભરી છોડાવી આપતા હતા। બંને પોર્ટ પરથી આવેલ 6 કન્ટેનરમાં કંપની માલિકે 99.80 લાખનું આરટીજીએસ કરી દીધું હોવા છતાં ભેજાબાજ 3 કસ્ટમ બ્રોકરે માલની કિંમત ઓછી બતાવી ફક્ત ₹27.3 લાખની કસ્ટમ ડ્યુટી ભરી હતી। બાદમાં કંપની માલિકે જીએસટી ક્રેડિટ ચેક કરતા ઓછી બતાવતા તેમની સાથે 72.86 લાખની ઠગાઈ કરાઈ હોવાનું માલુમ પડતા સરકારને પણ ચૂનો ચોપડનાર ત્રણેય ભેજાબાજુ સામે તારીખ 24 નવેમ્બર 2023ના રોજ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે પોણા કરોડની કસ્ટમ ડ્યુટીની ચોરી અને ઠગાઈની ફરિયાદ નોંધાવાઈ હતી। જે ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને મહારાષ્ટ્રના પાનવેલના કુંડેવાડના રામ મંદિર પાસે ભંગારપાડા ખાતે રહેતો એક્સપોર્ટ ઇમ્પોર્ટ ક્લિયરિંગ એજન્ટ સતીશ કેશવ કટેરકરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે।